નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું એકદમ નવા ચેપ્ટરમાં. ચેપ્ટર 3 આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર. આની અંદર આપણે લાસ્ટ મિનિટ રિવિઝન સિરીઝ આપણી ચાલી રહી છે. તો કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાય, ટૂંકમાં પૂરેપૂરી માહિતી આપણને આ ચેપ્ટરમાંથી આપણે મેળવવાના છીએ, બરોબર. શોર્ટમાં તો કે જો આની અંદર ટોટલ 13 માર્કનું પરીક્ષામાં પૂછાય છે. તો વિભાગ એ અંદર ખાલી MCQ એક જ પૂછાય. આ પાઠના એક વાક્યના ન કરો તો પણ ચાલે. વિભાગ બી અંદર 2 પ્રશ્ન પૂછાય છે, બરોબર. તો એના 2 માર્ક આના ગણ લેવ. પછી 5 માર્કના 2 પત્ર વિભાગ F ની અંદર આ જનરલ વિકલ્પ સાથે, તો એના 10 માર્ક, 10 ને 2 12 13, ટોટલ 13 માર્કનું આ પાઠમાંથી પૂછાય છે. તો કઈ રીતે તૈયારી કરવી અને કેવા આની પહેલાં પણ મેં પત્ર કઈ રીતે લખો એના વિશે બધી માહિતી આપેલી છે, બરોબર. કે આંતરિક સરનામું છે, લખનાનું સરનામું કઈ રીતે લખવું વગેરે વગેરે, બરોબર. આગળના પણ 2 વિડીયો છે એ તમે જોઈ નાખજો. અને હજી વિભાગ SP અંદર આપણે શેરવાળો પાઠ છે એ પણ આવવાનો છે ટૂંક સમયમાં, પણ મેં કહ્યું આના પછી ડાયરેક્ટ 15 માર્કનો છે તો એ લઈ લો. તો ચાલો શરૂઆત કરી દેવી. તો પાઠનું નામ છે આપણે આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર, બરોબર. તો આ પાઠમાં આપણે જોઈએ આંતરવિભાગીય પત્ર વ્યવહાર કોને કહેવાય છે. નોટિસ, પરિપત્ર, મેમો, આ બધા આંતરિક વિભાગીય પત્ર વ્યવહાર. એટલે કે કંપનીમાં તમે પત્ર વ્યવહાર કરતા હોય તો કઈ રીતે ઉપલા અધિકારી, નીચલા અધિકારી કઈ રીતે હોય, મેમોનો કઈ રીતે ઉપયોગ છે, એવી રીતે, બરોબર. બીજો ભાગમાં આપણે જોશું કર્મચારી વિષયક પત્ર વ્યવહાર. ભરતી કેવી રીતે કરવાની, નિયુક્તિ, બઢતી, બદલી, અવકાશ અને નોકરી સમાપ્તિ કઈ રીતે છૂટા કરવા, બરોબર. નિમણૂક કરવી, બઢતી, એક હોદ્દા ઉપર ઉપલા હોદ્દામાં બદલી, એક જગ્યાએ બીજી જગ્યાએ અવકાશ, જે હોદ્દો હોય એનાથી નીચેનો નોકરી સમાપ્તિ એટલે કે બંધ કરવું. તો હવે આંતરવિભાગીય પત્ર વ્યવહારનો અર્થ આપણે જોઈએ, બરોબર. તો કે ધંધાકીય પેઢીની વડી કચેરીથી શાખાઓના તથા શાખાઓથી વડી કચેરી વચ્ચે થતા પત્ર વ્યવહારને આંતરવિભાગીય પત્ર વ્યવહાર કહેવામાં આવે છે. એટલે કે જો હું કીધું કે ધંધાકીય પેઢીની વડી કચેરીથી શાખાઓને તથા શાખાઓથી વડી કચેરી વચ્ચે થતા પત્ર વ્યવહારને આંતરવિભાગીય પત્ર. દાખલા તરીકે કંપનીમાંથી આ એક કોઈ કંપની છે, અહીંયા પત્ર વ્યવહાર કરવામાં આવે, એના કોઈ કર્મચારી અહીંયાથી પત્ર વ્યવહાર કરવામાં, તો એક કચેરીમાં બીજી કચેરીમાં, એટલે કે અંદરો અંદર જે પત્ર વ્યવહાર થાય એને આંતરવિભાગીય પત્ર વ્યવહાર કહેવાય છે. પહેલું જોયું તો જરૂરિયાત ક્યારે હોય તો કે માહિતીને લાંબા સમય સુધી જાળવવા માટે, બરોબર. નિયમ માની લો કોઈ કંપનીમાં લાગુ પડ્યો, દાખલા તરીકે નિર્ણય લેવો કે સમય રહ્યો રોજ સવારે 8:30 થાય એટલે કંપનીમાં હાજર થઈ જવું, બરોબર. કાં તો એવું કીધું કે આઈ કાર્ડ ફરજિયાત પહેરવું, તો એ નોટિસ સ્વરૂપે માહિતી આપેલું તો દર વખતે વ્યક્તિ યાદ રહે. માહિતીને ભવિષ્યમાં ઉપયોગ કરવા માટે, માહિતીને નિસંકોચપણે જળવાઈ રહે કોઈ, એટલે કે માહિતીમાં કંઈ ફેરબદલી ન કરે, માહિતીને દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગમાં લેવા માટે, કે જો આપણે આવી રીતે નોટિસ આપણે બહાર પાડી હતી, ફરજ પ્રત્યે સભાનતા પેદા કરવા, ઓછું ખર્ચા અને વધુ અસરકારક માધ્યમ. કેવું તો કે આંતરવિભાગીય પત્ર વ્યવહાર. હવે નોટિસ જોઈએ કે કાયદાકીય દ્રષ્ટિકોણ, બરોબર. નોટિસ કોને કહેવાય તો કેવી કે વ્યાપારી પેઢી કે સંસ્થામાં કાયદાકીય, બંધારણીય અથવા તો કાર્યાલયની માળખાગત બાબતો અને તેમાં થતા ફેરફાર તથા તેના અમલીકરણ અંગે કાર્યાલયના કર્મચારીઓને જાણ કરવા લખાતો પત્ર એટલે કે નોટિસ. ટૂંકમાં માની લો કે કોઈ કંપનીમાં કર્મચારી કામ કરે છે તો કંઈ નવા નિયમ એડ કરવાના છે તો કઈ તો નોટિસ દ્વારા જાણ કરવામાં આવે છે. કે કોઈ નિયમમાં ફેરબદલી કરી તો એના હેતુઓ ક્યાં ક્યાં છે આપણે એ જોવી. તો કીધું નીતિ વિષયક બાબતોનું સંપૂર્ણ પાલન ન થતું હોય ત્યારે ધ્યાન દોરવા માટે, બરોબર. જે નિર્ણય લીધા એ પ્રમાણે કામ ન થતું તો ફરીથી નોટિસ આપણે બહાર પાડવી એટલા માટે. સંજોગો અનુસાર કરવામાં આવતા ફેરફારોનું જાણ કરવા, કોઈ કારણસરથી ફેરબદલી થઈ ગઈ, કોઈ નિયમમાં ફેરબદલી થઈ ગઈ, કે શનિવારે હાફ ડે હોય તો ફૂલ ડે કરવામાં આવે વગેરે વગેરે. કર્મચારીને નિયત ક્રમમાં કે ચોક્કસ કાર્ય પદ્ધતિ મુજબ કામ કરવાનો આદેશ આપવા માટે, કે કામ કીધું જ હોય કે સવારે રહ્યા 8 થી 10 કામ કરવાનું છે, પછી 15 મિનિટની રિસેસ, પછી 10:15 થી 12:30 સુધી કામ કરવાનું, પછી 1 કલાકની બ્રેક, પછી પાછું કામ, એવી રીતે 5 વાગ્યા સુધી. કોણે કયું કામ ક્યારે અને કયા ક્ષેત્રમાં રહીને કરવાનું છે તે. દાખલા તરીકે ઉત્પાદન વિભાગમાં છે તો ઉત્પાદન કોઈ વ્યક્તિ કરે છે તો એનું વેચાણ વિભાગમાં ના જઈને તે નથી કે આને આમ રહીને આવી રીતે વેચાણ કરો, ઝડપથી થાય. જો તમે માહિતી આપી શકો પણ તમને જે કામ સોંપ્યું એ કામમાં કામ કરો. કામની પ્રગતિનો અહેવાલ કોને આપવાનો રહેશે તેની જાણકારી, કે આ દરમિયાન જેટલું પણ કામ થયું તો કોને આપવાનું છે, કંપનીના મેનેજરને આપવાનું, સેક્રેટરીને આપવાનું વગેરે વગેરે, કે જે તે ખાતાના વડાને આપવાનો છે વગેરે. એ બાબતો નોટિસ દ્વારા આપણે સ્પષ્ટ કરી શકીએ.
હવે પરિપત્ર જોયું, વહીવટી દ્રષ્ટિકોણ. પરિપત્ર કોને કહેવાય? પરિપત્ર તમે શબ્દ સાંભળેલો જ હશે કે પરિપત્ર ક્યારે આપવામાં આવે? હંમેશા સમૂહને સંબોધીને આપવામાં આવે. દાખલા તરીકે રહ્યું એવું કીધું કે ધોરણ 12નું પરિણામ તારીખ કે આટલી પરિણામ તારીખ 10/5/2026 છે, તો 10/5 તારીખે તો બધાને તે જ દિવસે 12મા ધોરણનું પરિણામ હોય છે. પછી આની બદલે એવું પણ હોઈ શકે કે ખબર કે 28 તારીખે એક્ઝામ શરૂ થાય તો બધાને ગુજરાત બોર્ડમાં જે પણ વ્યક્તિ વિદ્યાર્થી હોય બધાને 28 તારીખે થાય. એટલે ટૂંકમાં એટલું યાદ રાખવું, પરિપત્ર બધાને સંબોધીને લખવામાં આવે છે. તો પરિપત્ર વિશે આપણે જોઈવી કે વ્યાપારિક પેઢી કે સંસ્થાના વ્યવસ્થા તંત્રએ ઘડેલ આચારસંહિતાની માહિતીથી કર્મચારીઓને જૂથને વખતો વખત માહિતગાર કરવાના અભિગમથી લખાતો પત્ર એટલે કે પરિપત્ર. બરાબર, આવી રીતે પરિપત્રની વ્યાખ્યા પૂછે તો આવું લખી શકો કે વ્યાપારી પેઢી કે સંસ્થાના વ્યવસ્થા તંત્ર ઘડેલ આચારસંહિતાની માહિતી કર્મચારીઓનું જૂથ છે વખતો વખત માહિતગાર કરવાનો અભિપ્રાય. દાખલા તરીકે એવું કીધું હોય કે આ વખતે રહ્યું 26મી જાન્યુઆરીના દિવસે કંપનીમાં આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો છે, બરાબર, તિરંગો રહેવાનો છે, અને પછી આપણે 10 વાગ્યે છૂટા પડશું એટલે કે તે દિવસે રજા નથી એવું આપણે કહી શકીએ. તો આના દ્વારા તમે પરિપત્ર દ્વારા એટલે રજૂ કરો તો બધાય કંપનીમાં જેટલા કર્મચારીઓ છે પછી કંપનીની જેટલી પણ શાખા બધાને અમલ કરવું પડે. હવે કાર્યો જોઈએ તો કે માર્ગદર્શન પૂરું પાડવાનું, પછી લક્ષણો જોઈએ, નિર્ણયોના અમલ અંગે ધ્યાન દોરવું, સ્પષ્ટીકરણ કરવું, સમાનતા જાળવવાનું કાર્ય કે બધાને નિયમ લાગુ પડે. લક્ષણો સમૂહને સંબોધીને લખાય છે પરિપત્ર, બરાબર. ટૂંકમાં આપણે ભાષામાં કહીએ જૂથને તમામને એક સમાન રીતે લાગુ પડે, એટલે કે કંપનીનો માલિક હોય કે કંપનીનો નાનામાં નાનો કર્મચારી બધાને. સ્વરૂપ સામાન્ય રીતે અન્ય પત્ર જેવું જ હોય છે, પણ આ બધું આંતરિક સરનામું લખ્યું શાખાના સર્વર જોગ, બરાબર. તારીખ અને સમય ખાસ મહત્વ ધરાવે છે કે જાણો કે કઈ તારીખથી અમલમાં આવ્યો પરિપત્ર છે. નીતિ વિષયક નિર્ણયોના અમલ તરફ ધ્યાન દોરવા માટે. હવે જોઈએ નોટિસ અને પરિપત્ર વચ્ચે શું ડિફરન્ટ છે, બરાબર. તો જોઈએ નોટિસ કે વ્યક્તિ અથવા તો સમૂહને સંબોધીને લખવામાં આવે, કાં તો એક વ્યક્તિ કાં તો આખા સમૂહને. પણ પરિપત્ર મોટા ભાગે કોને સંબોધીને લખવાય છે તો કે જૂથને જ, બરાબર. એ કાયદાકીય દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવામાં આવે છે કે આવી રીતે આમ કરવા. આમાં શું વહીવટી અને વ્યવહારિક દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવામાં આવે, ક્યાંક તફાવત પણ પૂછી જાય 2 માર્કમાં. દ્વિમાર્ગીય સંચાર વ્યવસ્થા છે, આ 1 માર્ગીય છે. જે બાબત માટે નોટિસ આપવાની હોય તે અંગે પરિપત્ર પાઠવી શકાય નહીં, જે બાબત માટે પરિપત્ર પાઠવવામાં હોય તે અંગે નોટિસ ન પાઠવી શકાય, બરાબર. આસાનીથી તમે લખી શકો. દ્વિમાર્ગીય છે, કાયદાકીય દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવા માટે, ઓલામાં વહીવટી, બરાબર. આ નોટિસ આપ્યું તેને મારે પરિપત્ર ન પાઠવી શકાય, અને પરિપત્ર આપ્યો ત્યાં નોટિસ ન આપી શકાય. હવે મેમો જોવી. મેમોની વાત આવે એટલે અહીંયા જે બાઇકમાંની મેમો આપે તે નહીં. મેમો એટલે કે કોઈ કર્મચારી કામ વિધિસર કે અવિધિસર રીતે લખાતો. મેમો જોવી, ઘણીવાર વ્યાખ્યા પૂછાય. વિધિસર કે અવિધિસર રીતે કોઈ ચોક્કસ બાબતોની જાણકારી આપવા માટે સરખો હોદ્દો ધરાવતા અધિકારીઓ, ઉપલી અધિકારીઓ કે નીચો હોદ્દો ધરાવતા કર્મચારીઓને આંતરિક સ્તરે લખાતો પત્ર એટલે કે મેમો, બરાબર. આંતરિક સ્તરે ઉપલા અધિકારીઓ મોકલી શકે, નીચલા. તો કે જો પેલું કીધું વિધિસર કે અવિધિસરનો પત્ર ઉપલી અધિકારી દ્વારા હાથની નીચે કર્મચારીને પાઠવવામાં આવે. કે કર્મચારી પણ ઉપલા અધિકારીને પત્ર લખી શકે છે કે અમારા આ પ્રશ્ન છે. પછી સમકક્ષ હોદ્દો ધરાવતા પણ એકબીજાને લખે છે. ટૂંકમાં અને મુદ્દાસર હોય છે. ચોક્કસ બાબતો યાદ આપવાની હોય છે. સિદ્ધ અને સરળ શૈલીમાં લખાય છે. ક્યારેક જો મેમોનું માળખું પૂછાઈ જાય છે 3 માર્કમાં, ક્યારેક જો દર વખતે નહીં, ક્યારેક, બરાબર. નકે ખાલી આવી રીતે મેમોની લાક્ષણિકતાને એવું પૂછાય. તો હવે તમને માળખું બતાવો. તો આ મેમોનું માળખું છે પૂર્વ નિર્ધારિત. તો પહેલાં કંપનીનું નામ આવશે, અહીંયા આવશે સંદર્ભ નંબર, અહીંયા આવશે તારીખ, પ્રતિક કોને રવાના, કોના દ્વારા, વિષય, 3 બાબતો વિશે જણાવી દેવાનું, અને નીચે આવી જાય સાઇન, બરાબર. આ મેમોનું માળખું છે. નામ આવે, 3 લાઈન આવે, પ્રતિરામ. ક્યારેક પૂછાય ક્યારેક નથી પણ પૂછાતું, મોટા ભાગે ઓછું પૂછાય છે, ગયા વર્ષે નહોતું પૂછાયું. હવે આપણે જોઈએ કર્મચારી વિષયક પત્ર વ્યવહાર. તો કે કર્મચારીની પસંદગીને લઈને નોકરી સમાપ્તિ સુધીના તબક્કા, કે જ્યાંથી નિમણૂક કરીને નોકરી પૂરી થાય ત્યાં સુધી. જો પહેલાં તો વ્યક્તિની ભરતી કરવામાં આવે, બરાબર.
પછી નિમણૂક કરવામાં આવે કે આ હોદ્દા ઉપર, પછી બઢતી, કામ સારું હોય તો એક હોદ્દા ઉપરથી ઉપલા હોદ્દે બદલી કરવામાં આવે. બદલીમાં શું હોય કે હોદ્દો ઈનો રે, ખાલી જગ્યા બદલે. અવકાશ, કોઈ કારણસરથી કર્મચારી વ્યવહાર વ્યવસ્થિત નથી કે કામમાં વારી ઘરે ભૂલ કરતો અવકાશ, એટલે કે જે હોદ્દો હોય એના નીચેના હોદ્દામાં મૂકવામાં આવે. અને નોકરી સમાપ્તિ, કે ગેરવર્તન કે એવું કરે તો આખરી નિર્ણય પ્રમાણે નોકરી સમાપ્તિ કરવામાં આવે છે. એટલે આપણી ભાષામાં કેવું કે છૂટો ખરો. તો પહેલું જોવી ભરતી શું છે. તો કે ભરતી એટલે કે યોગ્ય સમય, યોગ્ય લાયકાતવાળા, યોગ્ય સંખ્યામાં કર્મચારીની નિમણૂક. જો યોગ્ય લાયકાતવાળા એટલે કે દાખલા તરીકે રહ્યું, અત્યારે કોઈ શિક્ષકની જરૂરિયાત છે તો શું લાયકાત હોવી જોઈએ? તો કે બીએડ કરેલું હોવું જોઈએ, બરાબર, અનુભવ હોવો જોઈએ. અનુભવ ન હોય તો પણ ચાલે, પણ એ વ્યક્તિ હોવો જોઈએ. કાં ટેટ 1ની પરીક્ષા પાસ કરેલું તો શિક્ષક તરીકે થઈ શકે. બીજું કેવી કે આપણે કોઈ સીએ બનવું છે તો હું ચાર્ટર્ડ એકાઉન્ટનું કોર્સ કરેલું હોય, બરાબર, સીએ પાસ કરેલું હોય તો એને કંઈક સીએ તરીકે નિમણૂક થઈ શકે. એવી રીતે જે હોદ્દા માટે કોઈ ગવર્મેન્ટ જોબની તૈયારી કરે છે તો એના માટે એવું કીધું હોય કે 12 પછી તમે તલાટી મંત્રી ફોર્મ ભરી શકો, તો એના માટે એ પણ હોવું જોઈએ. જો કે કોલેજ ઉપર પદ્ધતિ જોઈ તો પ્રત્યક્ષ ભરતી અને પરોક્ષ ભરતી. પ્રત્યક્ષ ભરતી એટલે કે કોઈ જૂના કર્મચારીને જેમાંથી ભરતી કરી લેવી. પરોક્ષ ભરતી એટલે કે બહારથી જાહેરાત દ્વારા. હવે નિયુક્તિ એટલે શું કે અહીંયા કહી દઉં ટૂંકમાં કે નિયુક્તિ એટલે કે કોઈ વ્યક્તિની નિમણૂક કરી નાખી હોય. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે, એને સરકારી નોકરી લાગી ગઈ છે, બરાબર, સરકારી નોકરી લાગી ગઈ તો આપણે એને શું કર્યું? નિયુક્તિ કરે. તો એને અભિનંદન પાઠવીને કે નિમણૂક તમને થઈ ગઈ છે, તમને આ જગ્યાએ તમારો વારો આવેલો છે. તો હવે જો પત્રમાં સમાવતી વિગતો નિયુક્તિના કે નિમણૂક, તો શરૂઆતમાં અભિનંદન શબ્દથી કહેવાનું, બરાબર, અભિનંદન કે કોંગ્રેચ્યુલેશન, તમને નોકરી મળી ગઈ. તે બધા હોદ્દાનો ઉલ્લેખ કે તમે મેનેજર તરીકે હો વગેરે, બરાબર, કે ડિરેક્ટર સંચાલક મંડળ તો મેનેજર તરીકે છે, કાં તો કંપનીના કોઈ પણ વિભાગમાં હોય તો. નિયુક્તિનું સ્વરૂપ કેવું છે? અજમાયશી, કાયમી કે હંગામી? કે કાયમી ધોરણ માટે કયું છે કે અમુક સમય માટે કે હંગામી ધોરણ? અજમાયશીનો સમયગાળો કેટલા વર્ષમાં? 5 વર્ષ, 10 વર્ષ વગેરે. પગાર, ભથ્થા અને ઇજાફા. પગાર 10,000 હોય, ભથ્થું કેટલું આપશો? ઇજાફો એટલે કે પગાર ઉપર વધારો શું આપશું એ. ઉમેદવારને સ્વીકૃતિ પત્ર મોકલવાનું અને હાજર થવા અંગેની જાણ. સ્વીકૃતિ પત્ર એટલે કે તમને નોકરી માટે રાખી દીધું અને આ તારીખે તમારે હાજર થાવ. પત્રના અંતમાં શુભેચ્છા પાઠવવાની, બરાબર. શરૂઆત અભિનંદન આવે, અંત કેમ તો શુભેચ્છા. ઘણી વાર પ્રશ્ન પૂછાય ને કે શું શરૂઆતમાં? તો શરૂઆતમાં હંમેશા અભિનંદન જ આવે, કોંગ્રેસ, પછી શુભેચ્છા, લાસ્ટમાં શુભેચ્છા આવે. એટલે ખાસ કરીને એમસીક્યુમાં પૂછાય તો આમાં ગોટાળો ન માર દેતા ને કંઈક માર્ક ઉડી જાય. હવે બઢતી કોને કહેવાય? બઢતી, પ્રમોશન, કે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી લાભદાયી હોદ્દા પર મૂકવામાં આવે તેવા ફેરફારને બઢતી કહેવાય છે. આનું આ વસ્તુ બીએમાં છે. આમાં ટૂંકમાં આપેલું છે કે એક હોદ્દામાંથી ઉપલા હોદ્દામાં મૂકવામાં આવે તેને બઢતી કહેવાય. પહેલું આપણે જોઈએ કે ક્યારે બઢતી થાય, તો કે નોકરીમાં નિયત કરે વર્ષો પૂરા કરે ત્યારે, કે 5 વર્ષ પછી તમે બદલી કરી દેશું. બઢતી એક હોદ્દા. વધારાની શૈક્ષણિક કે ટેકનિકલ લાયકાત મેળવે ત્યારે, વિશિષ્ટ પ્રકારનું આપણે કેમ જ્ઞાન, કોઈ વિશિષ્ટ પ્રકારની સિદ્ધિ મેળવવામાં આવે ત્યારે, કે કોઈ કોર્સ કર્યો તો વિશેષ આવડત કે કૌશલ્ય ધ્યાનમાં રાખીને અલગ વિભાગમાં મોકલવામાં આવે. સંસ્થાની જરૂરિયાતને લક્ષ્યમાં રાખીને પણ બઢતી કરવામાં આવે છે. કેમ થાય કે આ વિભાગમાં નહીં, આ વિભાગમાં વ્યક્તિ મોકલવી તો વધુ વધે. હવે બદલી એટલે ટૂંકમાં આપણે કહેવું કે એક હોદ્દો ધારણ કરતા હોય, સમકક્ષ જ હોદ્દો રહે, કે બીજું કંઈ થાય નહીં. તો આપણે જોઈએ બદલી, કે જ્યારે કર્મચારીને તેની જવાબદારી, ફરજ, હોદ્દો, વળતર અને જરૂરી કુશળતામાં કોઈ મહત્ત્વના ફેરફાર વગર એક જગ્યાથી બીજી જગ્યાએ મૂકવામાં આવે તેને બદલી કહેવામાં આવે. ટૂંકમાં હોદ્દો પણ એકને એક રહે, ટૂંકમાં હોદ્દો એનો રહેશે, પગાર ધોરણ પણ એનું રહેશે, પણ એક જગ્યાથી ખાલી બીજી જગ્યાએ વ્યક્તિને ટ્રાન્સફર કરવામાં આવે છે. દાખલા તરીકે રાજકોટ હોય તો એને જસદણ મોકલવામાં આવે, અમદાવાદ મોકલવામાં આવે, વગેરે વગેરે. તો હેતુઓ જોઈ તો પેલું કીધું વધુ પડતું કાર્યભાર વચ્ચે ઓછું સ્ટાફ, એટલે કે વધુ કામ છે પણ સ્ટાફ ઓછો છે તો કર્મચારી બદલી કરી નાખે એક જગ્યાએ બીજી. કાર્યભાર સંભાળવામાં અયોગ્ય સાબિત થાય તે, દાખલા તરીકે આ વિભાગમાં છે ને કામ ન થતું તમે બદલી કરી નાખો બીજી જગ્યામાં કહો. નાણાકીય વ્યવહારમાં ગેરરીતિ આચરે, પૈસાનું લેવડ દેવામાં આડાહડું કર્યું, ગેરશિસ્ત અને બેદરકારી, વારંવાર કામમાં ભૂલ કરતો હોય, આકસ્મિક કારણસર શારીરિક ક્ષમતામાં ઘટાડો થાય, આમ હાલ્યો જતો એનું સિરિયસ ગોથું મારી ગયો, યાદશક્તિ વહી ગઈ હોય તો, સહકર્મચારી કે વડા સાથે અણબનાવ, અંદર કામ કરતા કોઈ કર્મચારી ભરે નહીં, બાજવાનો મોકો જ ગોતતો હોય તો,
વિશિષ્ટ કૌશલ્યનો લાભ અને અન્ય વિભાગમાં લેવા માટે, બરાબર. વધારાનું એમ થાય કે આ વિભાગ કરતાં બીજા વિભાગમાં આનું કામકાજ સારું રહે તો ના મોકલ મળે. દરેક વિભાગની કાર્યપ્રણાલી શીખે તે માટે, બરાબર. દરેક વિભાગના જુદા જુદા કામ હોય તો તે પણ શીખી શકે. હવે અપકર્ષ આવી ગયો. અપકર્ષ કોને કહેવાય? કે જે એક વ્યક્તિ રહ્યો જે હોદ્દામાં છે, દાખલા તરીકે એક હોદ્દામાંથી નીચલા હોદ્દામાં મૂકવામાં આવે એટલે અપકર્ષ કહેવાય. તો કીધું કે કર્મચારી તેના વર્તમાન હોદ્દા પરથી નીચેના હોદ્દા પર મૂકવામાં આવે તેવા ફેરફારને અપકર્ષ કહેવામાં આવે. ટૂંકમાં જે હોદ્દો હોય એનાથી તે નીચે ઘટાડવામાં આવે. સંજોગો કેવા બને? તો વારંવાર જાણ કરવા છતાં ફરજમાં બેદરકાર રહેતો, વારંવાર કીધું કે આમની તું બહુ ભૂલ કરે તોય એવો ને એવો રહેતો હોય તો એવા સંજોગો. કાર્યક્ષમતામાં સતત ઘટાડો થતો, રોજ પહેલા કામ કરતો એનાથી ને ઓછું કામ કરે. કોઈ પણ પ્રકારની ગંભીર કે ગેરરીતિ આચરવામાં આવી તે વારંવાર શિસ્તભંગ આચરતો હોય, વારંવાર ટૂંકમાં આપણી પાસે કે ભૂલ ને એવું બધું કરતો હોય તો. હવે આવ્યું નોકરીની સમાપ્તિ, કે ક્યારે એવું બને કે નોકરી મૂકી દેવી. તો નોકરીમાંથી છૂટા કરવા અંગે નિયુક્તિની વય મર્યાદા પૂરી થવાથી, બરાબર, કે ખબર 65 વર્ષે નિવૃત્ત થાય તો એ કરાર પૂરો થવાથી, કે કોઈ વ્યક્તિ હોય 5 વર્ષના કરાર કે 3 વર્ષ માટે હોય, સમય પૂરો થયો એટલે એ છૂટો થઈ જાય. અદાલતી ચુકાદાના કારણે, એટલે કે કોઈ વ્યક્તિ ઉપર કેસ ને એવું થયું, અદાલત દ્વારા કીધું કે હવે આને છૂટો કરી દેવાનું, કામકાજ નથી વ્યવસ્થિત એટલા માટે. શારીરિક અક્ષમતા, શારીરિક રીતે કોઈ તકલીફ હોય ત્યારે સરકારી કાયદામાં ફેરફાર, સંસ્થાની નીતિ નિયમ અનુસાર નીચે નોકરીમાંથી છૂટા થવા અંગે રાજીનામું ક્યારે આપવામાં આવે? અંગત કારણસર રાજીનામું એટલે કે VRS, બરાબર. આપણે કેમ સ્વૈચ્છિક રાજીનામું એની ઈચ્છા પ્રમાણે. અંગત કારણસર એમ થાય કે આ જગ્યાને બીજી જગ્યાએ અન્ય સારી તક મળતા બીજી જગ્યાએ સારો પગાર આવતા, સ્થળ પરિવર્તન, રાજકોટ હોય તો અમદાવાદ રહેવા જાય, બદલી કે અપકર્ષ આપતા, બરાબર. એટલે વ્યક્તિ નોકરી સમાપ્તિ કરી નાખે કે મારા આ જગ્યાએ નથી જાવ તો તેવા સંજોગોમાં. તો મિત્રો આ તો આપણી બેઝિક માહિતી, બરાબર. હજી હું તમને કહી દઉં છું કે પત્ર લખવું હોય તો પણ હું અહીંયા તમને બતાવું કે કઈ રીતે આપણે કહી શકીએ. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ પત્ર લખે છે, ફોર્મેટ સેમ જ રહે છે, બરાબર. ખાલી એટલું યાદ રાખવાનું છે આ પત્રનું ફોર્મેટ છે, અહીંયા પેઢીનું નામ આવે, બરાબર. અહીંયા સામે આપણું સરનામું આવે, જે પણ હોય તે એક લીટી મૂકીને તારીખ, દર ઓલામાં કહું છું આ બાજુ આંતરિક સરનામું આવે, બરાબર. અહીંયા આપણે મોબાઈલ નંબર લખી શકો, ફોન નંબર, જે પણ ઈમેલ એડ્રેસ, પછી વિષય આવશે એક લાઈન મૂકીને, એની નીચે સંબોધન શ્રીમાન શ્રીમતી 2 થી 3 પ્રકારોમાં જણાવી દેવાય બધી માહિતી. અને આ બાજુ છેલ્લે આવી જાય ખૂણામાં આપનો વિશ્વાસુ XYZ, બરાબર. પેઢી હોય ત્યારે અહીંયા આવે. કોઈ એક વ્યક્તિ પત્ર લખતો હોય તો ખાલી એટલું જ વસ્તુ યાદ રાખવાની છે કે એનું બધું જમણી સાઈડ આવે, બરાબર. તો આપણે પાઠ્યમાંથી એકાદું ઉદાહરણ તમને બતાવું. તો આપણે અહીંયા એક નોટિસ જોવી, તો અહીંયા નોટિસ શું છે? નમૂનાનું પત્ર. તો કે સેયાન કેમિકલ લિમિટેડ કંપનીમાં કામ કરતા હસીલ પટેલ તેમના અધિકારીની રજા લીધા વિના સતત 3 દિવસ ભાઈ ગેરહાજર રહે છે અને સેયાન કેમિકલ લિમિટેડ વતી તેમને કારણદર્શક નોટિસ આપતો પત્ર લખો. હવે જો અહીંયા પત્ર છે તો અહીંયા સેયાન કેમિકલ લિમિટેડ લખ્યું છે. હવે કારણદર્શક જો સેયાન કેમિકલ વાળા કોને લખે છે? હર્ષેલ પટેલને. તો હંમેશા કંપનીનું નામ પહેલાં આવશે, પછી આ બાજુ જમણી સાઈડ એનું સરનામું આવશે, GIDC 58. હવે અહીંયા હર્ષેલ પટેલ એ શેમાં પેકિંગ ગયું, તો અહીંયા જો તમને એમ હશે કે એનું ખુદનું સરનામું કેમ નથી આપ્યું, પણ અહીંયા કંપનીવાળા નોટિસ આપે છે ત્યાંના તેના કર્મચારીને, બરાબર. એટલે કીધું છે કે ઉપલી અધિકારી નીચલા અધિકારીને પણ નોટિસ મોકલાવી શકે. તો કયા પ્રકારની હોય? તો અહીંયા જો નામ વ્યક્તિનું છે, બરાબર. પેકિંગ વિભાગમાં કામ કરે છે અને કેમિકલમાં ભરૂચ નહીં લખ્યું એ પિનકોડ શ્રીમાન સંબોધન આપ્યું, કહી દેવાનું કે આટલી તારીખે તમે 3 દિવસ હતા, કારણ દર્શાવનો કા છૂટા ખાતે. સ્વૈચ્છિક રાજીનામું આપણે કહી શકીએ કે ભાઈને પોતાની રીતે જવું છે તો રાજીનામું આપે છે નોટિસ સ્વરૂપે. તો રાજીનામું આપે એક વ્યક્તિ છે, પેઢી આપતી ને, તો એનું પૂરેપૂરું સરનામું આ બાજુ જમણી સાઈડ આવે. જો વ્યક્તિ લખતો આ બાજુ તે જ રીતે. હવે પરિપત્ર છે, તો પરિપત્રમાં જોવો હજી ખાસ તો એક્ટિવ કોઓપરેટિવ બેંકવાળા છે. શું પરિપત્ર છે? તો કે રાષ્ટ્રીય તહેવારની ઉજવણી. તો અહીંયા બેંકનું સરનામું આવે, સર્વ શાખાના કર્મચારી જોગ. અહીંયા કોઈ વ્યક્તિ નામ નથી પણ બધી શાખા છે. દાખલા તરીકે SBI બેંક છે, બરાબર. એની બધી જેટલી શાખાઓ છે, ટૂંકમાં જેટલી બેંકો છે બધી આપણે 26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટ ઉજવી છે. અહીંયા જો કે 15મી ઓગસ્ટની વાત હશે તો આ બધી શાખાને લાગુ પડે. એવું નહીં કે SBI રાજકોટમાં છે એને લાગુ પડે, સરદારમાં હોય તેને ન લાગુ પડે, જો કે સરદારમાં નથી વગેરે. તો એના વિશે જણાવવાનું આવી જ રીતે હોય. પછી કીધું છે ફરીથી નીચ છે પરિપત્ર, તો તમામ શાખા જોગને આવે. મેમોનું માળખું તમને બતાવી દીધું છે. આ
ઇન્ડિયન નૌકા ડાઉન લિમિટેડ એવું કરી નાખો તો પણ ચાલે, ઓછો પૂછાય છે. અજમાયશી સમયગાળો વધારવા માટે છે. હવે સેમ ટુ સેમ એવું જ છે, લેખિત પરીક્ષા માટે હાજર રહેવા માટે જણાવ્યું છે. તો જો આ લેખિત પરીક્ષા માટે હાજર રહેવા માટે કીધું કે પરીક્ષા માટે, તો અહીંયા તો કંપનીનું નામ આવે પેઢીનું, પછી જે વ્યક્તિને કહે છે તેને હાજર રહેવાનું કે કયા સ્થળે, તો કીધું સમય સ્થળની જણાવું તો એ આવ્યું. વ્યક્તિગત મુલાકાત માટે હાજર રહેવા માટે. નિમણૂક માટે તો એમ કીધું કે રાતે જો નિયુક્તિ કોઈને કરી છે તો અહીંયા જો આનંદ થાય, જો અભિનંદન આપ્યું પહેલાં, બરાબર, પછી છેલ્લે આપ્યું શુભકામના. શરૂઆતમાં અભિનંદન અને છેલ્લે શુભકામના. હવે બઢતી કરવામાં આવે તો અહીંયા એ જ પ્રમાણે આવે, જે પેઢીને છે એને ઓલા ભાઈને ઉપલા હોદ્દામાં મોકલી દીધું, પછી એને લગતું તમે બદલી એટલે કે એક જગ્યાએ બીજી જગ્યાએ મોકલવામાં આવે, એટલે એની અંદર કંઈ ઓલું અભિનંદન એવું ન હોય. હવે અપકર્ષનો છે તો એવી જ રીતે છે, એક હોદ્દામાં નીચે, બરાબર. તો અહીંયા સુધી રાખવી છે. મિત્રો વિડીયો પસંદ આવે લાઈક કરો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું નવા વિડીયો, ત્યાં સુધી મને પણ રજા. વંદે માતરમ, જય હિન્દ, જય ભારત.